શેર બજારના નિષ્ણાતોએ 5 એવા સ્ટોક્સની ભલામણ કરી છે કે જે 26% થી માંડીને 48% સુધીનું શોર્ટ ટર્મની અંદર તમને વળતર આપી શકે છે। નમસ્કાર, જો તમે શેર બજારમાં રોકાણ કરતા હો તો આ વિડીયો તમારો કામનો છે, કારણ કે શેર બજારના નિષ્ણાતોએ 5 એવા સ્ટોક્સની ભલામણ કરી છે કે જે 26% થી માંડીને 48% સુધીનું શોર્ટ ટર્મની અંદર તમને વળતર આપી શકે છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। શેર બજારના નિષ્ણાતોએ 5 સ્ટોક્સની ભલામણ કરી છે કે આ લેવલથી અત્યારે જે ભાવ છે એ લેવલથી આ શેરો ખરીદવા જેવા લાગે છે અને શોર્ટ ટર્મની અંદર, શોર્ટ ટર્મ એટલે શું એની ચોખવટ નથી કરવામાં આવી, પરંતુ ટૂંકા ગાળામાં તમને મોટું વળતર મળી શકે એવું નિષ્ણાતોનું કહેવું છે અને લગભગ 26% થી માંડીને 48% સુધી વળતર મળી શકે। હવે જે 5 સ્ટોક્સની ભલામણ કરવામાં આવી છે એમાં પહેલો જે શેર છે એ વરુણ બેવરેજીસ છે। એનો અત્યારે માર્કેટમાં ભાવ 541 રૂપિયા ચાલે છે। હવે નિષ્ણાતોએ એનો ટાર્ગેટ રાખ્યો છે 750 રૂપિયા, એટલે તમને લગભગ 48% જેટલું રિટર્ન મળી શકે। અને આ વરુણ બેવરેજીસનો 52 સપ્તાહનો જે હાઈ લો છે એમાં હાઈ 682 સુધી ગયો છે અને 488 39%નું વળતર છે। ઓબેરોય રિયાલિટી છે એનો અત્યારે ભાવ 1768 રૂપિયા છે અને એનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે 2694 રૂપિયા। આમાં 48% રિટર્ન મળે છે અને 52 સપ્તાહનો આ ઓબેરોય રિયાલિટીનો જે ભાવ છે એમાં ઊંચો ભાવ 2350 સુધી જઈ આવ્યો છે અને નીચામાં 1273 રૂપિયાનો ભાવ છે। ત્રીજો જે સ્ટોક છે એ ગોદરેજ કન્ઝ્યુમર છે, જેનો અત્યારે માર્કેટની ભાવ, આજનો ભાવની વાત કરું છું, 1130 રૂપિયા છે અને એનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે 1675 રૂપિયા અને આમાં તમને 46% સુધીનું રિટર્ન મળી શકે છે। હવે ગોદરેજ કન્ઝ્યુમરનો 52 સપ્તાહનો જે ઊંચો અને નીચો ભાવ છે એમાં ઊંચો ભાવ 1541 સુધી ગયો છે અને નીચામાં 1055 સુધીનો ભાવ ગયો છે। ચોથો જે સ્ટોક્સ છે એ આઈસીઆઈસીઆઈ બેંક છે અને એનો અત્યારે ભાવ 1206 રૂપિયા છે અને 1550 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને 52 વીકમાં ઊંચો ભાવ 1361 રૂપિયા છે અને નીચો ભાવ 985 રૂપિયા છે। પાંચમો જે શેર છે એ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ એટલે TCS, એનો અત્યારે માર્કેટમાં ભાવ 4154 રૂપિયા છે અને એનો ટાર્ગેટ 5230 રૂપિયા આપવામાં આવ્યો છે, જે 26% રિટર્ન મળી શકે અને 52 વીકમાં ઊંચો ભાવ 4585 રૂપિયા છે અને 3593 નીચામાં નીચો ભાવ છે। 52 સપ્તાહ એટલે એક વર્ષની અંદર જે શેરની વધઘટ થઈ હોય, ઊંચા અને નીચા ભાવ, એની એવરેજ આપવામાં આવતી હોય। હવે આ તો જે ન્યૂઝ હતા એ માહિતી તમારી સાથે શેર કરી, પરંતુ અહીંયા ખબરછે.com તરફથી અમે એક ક્લિયરલી સ્પષ્ટતા કરી દેવા માંગીએ છીએ કે જો તમે શેર બજારની અંદર રોકાણ કરતા હો તો તમારા સલાહકારની સલાહ મુજબ જ તમારે રોકાણ કરવું હિતાવહ છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।